એ નથી થતી. અને નથી થતી એનો અર્થ જ છે કે જીવને સમ્યક તો વહાલું નથી. સમ્યક તો વહાલું નથી એનો મતલબ છે કે શુદ્ધાત્મા વહાલું નથી. તો એવો જેને શુદ્ધાત્મા અનુભૂતિમાં આવ્યો છે એવા અસંખ્યાત સમ્ય દ્રષ્ટિ જીવો પહેલીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકોમાં જોવામાં આવે છે. અને એ તો અત્યારે નરકોમાં જોવામાં આવે છે. પર્યાય અપેક્ષાએ વાત કરીએ એ કહે છે કે પર્યાય અપેક્ષાએ થોડા સમય પછી નમો સિદ્ધાણમાં આવશે. ખ્યાલ આવે છે? એની અંદર ગતિમાં જોયું, આપણે થોડું રિવિઝન કરી લઈશું પહેલા કે નરક ગતિમાંથી જે નીકળેલો જીવ છે મિથ્યા દ્રષ્ટિ, નારકી મિથ્યા દ્રષ્ટિ, ત્યાંથી જોયું ને આપણે નારકી મિથ્યા દ્રષ્ટિ નરકમાંથી નીકળે તો બે ગતિમાં જઈ શકે છે, મનુષ્ય ગતિ અને યજ ગતિ, દેવ ગતિ અને નરક ગતિમાં જતા નથી. અને એ ત્રિયંશમાં ઉત્પન્ન થશે તો શું જોયું હતું? 5 ઇન્દ્રિયમાં, પછી સંગની, પછી ગર્ભજ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. બરાબર? પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થશે એનો મતલબ એકેન્દ્રિય અને વિકલત્રયમાં ઉત્પન્ન નહીં થાય. સંગની થશે એનો મતલબ અસંગની નહીં થાય. જો મને આ તો સાથે અધ્યાત્મનો આપણે ગુરુદેવનો પ્રસાદ મળ્યો છે એટલે વારંવાર વિચાર પણ આવે બધું. હવે તને આ બધું ખ્યાલ આવે ને એટલે જયારે ભેદ વિજ્ઞાન કરવાની વાત છે ત્યારે આપણને ખ્યાલમાં પણ આવે કે આ હું નથી, આ હું નથી. સમયસાર વગેરેમાં ગાથાઓ આવે છે કે હું ત્રસ નથી, એકેન્દ્રિય નથી, બેન્દ્રિય નથી, વિકલત્રય નથી. એ પ્રકારે જે અહીંયા બધા ભેદ પ્રભેદોની જે બધી વાતો આવે છે તો એ આપણે સમજતા હોય આ હું નથી, આ હું નથી, આ હું નથી. તો આપણા જ્ઞાનમાં એ તો આવે કે હું નથી તો પહેલા એનો અસ્તિત્વ તો સ્વીકારો, પછી હું એ નથી ને આવું જ હું. તો અંદરમાં એક જાતિની પરિણામોની અંદર વિશુદ્ધિ અલગ પ્રકારની બને છે. સંગની સાંભળો જરા સાથે અધ્યાત્મ જરા. સંગની એટલે સચિનભાઈ મનવાળા અને અસંગની એટલે મન વગરના. સિદ્ધ ભગવાન કેવા છે? મનવાળા કે મન વગરના? સંગની કે અસંગની? તો મન નથી હોતું એટલે સમજાય છે? અચ્છા, સિદ્ધ ભગવાનની વાત બાજુમાં મૂકો. આ ત્રિકાલી ધ્રુવ દ્રવ્ય ભગવાન આત્મા જ્ઞાયક ભાવ એ સંગની છે કે અસંગની છે? હા, તમે સંગની કે અસંગની? સમજણ પડે છે મારે જે કહેવાનો આશય આપો તમે? હું એને અત્યારે ડિટેલમાં નથી જણાવતો, પણ આ બંને પડખા જીવને અંદરમાં કહેવાય ભેદ વિજ્ઞાન માટે કેટલા રસ્તા ખોલે છે. ચિંતન માટે, હા ખ્યાલ આવે છે? ચિંતન માટે કેટલો રસ્તો ખોલે છે કે મનવાળા ને મન વગરના. એ તો પર્યાય અપેક્ષાનું કથન છે. મનવાળું મન વગરનો અસમાન જાતિ પર્યાય અપેક્ષાની વાત છે. અને ભાવમનથી વાત કરીએ તો જીવની પર્યાયની વાત છે, ગાઢ જ્ઞાન. પણ હું તો એ દ્રવ્ય છું કે મનવાળું ને મન વગરનું જે પર્યાય અપેક્ષાના કથનો છે એનાથી હું તો પાર છું. હું એ તત્વ છું જેના શરણમાં જવાથી પર્યાયની અંદર પણ આવા પ્રકારના ભેદ ટળી જાય છે. કેમ કે મન વાળું હોવું ને મન વગરનું હોવું ત્યાં કર્મના ઉદય વગેરેની અપેક્ષા આવે છે. સમજાય છે? અને હું તો વર્તમાનમાં મારું દ્રવ્ય તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત છે, નિરપેક્ષ છે. એટલે મને કર્મના ઉદયથી મન સંબંધી સંગની એ જાતિના ક્રમનો ઉદય છે તો હું સંગની, અને એ જાતિના ક્રમનો ઉદય છે તો અસંગની. પર્યાપ્ત અપર્યાપ્ત નામ કરવું આવું નહીં. તો કે હું એ તત્વ છું કે જેના કર્મના ઉદય કે ક્ષયની અપેક્ષા લાગુ નથી પડતી.
તો મારે એ સમજાવવું છે કે હું આ તત્વ જેને આ અપેક્ષા, પણ પહેલા તેને સમજ્યા હોય પર્યાપ્ત, અપર્યાપ્ત, મન વગરનો, મન વાળો, તો અંદરમાં પોતાનું ચેતન તત્વ, જ્ઞાયક ભાવ આ બધાથી જુદો છે. એ ખ્યાલ આવે ને, મારે એ સમજાવવું છે તમને. અસલી 500 નોટોમાં નકલી ઘૂસી જાય તો નકલીનું ભાઈ આવી હોય તો નકલી માર્કેટમાં ચાલે છે એનું જ્ઞાન હોય ને, તો આ એ આવી ગઈ. ખ્યાલ તો આવે ને, એમ કે આવું છું ને આવું નથી. તો પર્યાય અપેક્ષાએ જીવના કેવા કેવા પ્રકારના ભેદ પ્રભેદ છે, એ બિન જાણે તે દોષ ગુણન કો कैसे तजिए. अरे सामान्य થી વિશેષ બલવાન છે, સામાન્ય શાસ્ત્ર તો ન્યૂનમ વિશેષો બલવાન ભવે. સામાન્ય થી વિશેષ બળવાન એમ કહ્યું છે. તો એ મન વાળું થશે, મન વગરનો નહીં થાય. પછી ગર્ભજ થશે, સમુચ્છન નહીં થાય. પછી ભોગભૂમિમાં નહીં જન્મે. શેમાં જન્મશે? કર્મભૂમિમાં. અને એ જ વસ્તુ સાસાધન વાળા માટે પણ લાગુ પડશે. બરાબર છે. હવે એના પછી મનુષ્યની વાત કરી. મનુષ્ય ત્યાંથી બહાર આવશે, નારકી મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય. તો શું લાગુ પડશે એના માટે? પંચેન્દ્રિયની જરૂર નથી, સંજ્ઞની જરૂર નથી. એના માટે શું લાગુ પડશે? ગર્ભજ. અને બીજું કર્મભૂમિનો મનુષ્ય થશે. બરાબર. પછી શું હતું? સાસાધન માટે પણ એ વસ્તુ લાગુ પડશે. પછી વાત આવી કે ત્રીજા ગુણસ્થાન વાળાનું. તો ત્રીજા ગુણસ્થાનમાં તો નથી થતું એટલે પ્રશ્ન નથી. હવે વાત આવ્યું ચોથા ગુણસ્થાન. તો સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો નરકમાંથી નીકળે છે તો મનુષ્ય થશે કે ત્રિયંશ? મનુષ્ય જ થશે. હલાવે છે ને, આ તમારું પેપર અર્જુન આજે કાઢ્યું છે, એની અંદર આ મૂકી છે એક વાર. હલાવે છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ મનુષ્ય નરકમાંથી નીકળે તો ક્યાં જઈ શકે? ત્રિયંશમાં કે સમ્યક દ્રષ્ટિ નારકી નરકમાંથી નીકળે તો ક્યાં જાય? મનુષ્યમાં કે ત્રિયંશમાં? બરાબર છે. તો ક્યાં જશે? મનુષ્ય. બરાબર. મનુષ્યમાં જ ઉત્પન્ન થશે. અને એમાં પણ કઈ મનુષ્ય? ગર્ભજ. સંગીનો પ્રશ્ન નથી. ગર્ભજ અને કર્મભૂમિ. ગર્ભજ અને કર્મભૂમિમાં ઉત્પન્ન થશે. બરાબર. મનુષ્ય છે એટલે સંગી જ હોય એટલે પ્રશ્ન નથી રહેતો. પંચેન્દ્રિય પણ હોય એટલે લખવાની જરૂર નથી. પંચેન્દ્રિયને સંગી તો નીકળી ગયા. બે જન્મમાં લીધું તમારે ગર્ભજ, કેમ કે સમૂર્છન પણ હોય છે મનુષ્ય પણ લબ્ધ પર્યાપ્ત. અને પછી બીજું ભૂમિ, કર્મભૂમિમાં, ભૂભૂમિમાં ઉત્પન્ન નહીં થાય એટલે શું થયું હતું? બરાબર. પછી એ દરેક અલગ અલગ નરકમાંથી ડિટેલમાં એટલે 7મી નરકમાંથી નીકળેલો જીવ શું બની શકે છે? 7મી નરકમાંથી નીકળેલો જીવ ત્રિયંશ બનશે, મનુષ્ય નહીં બને, ક્રૂર ત્રિયંશ. બરાબર. એટલે મતલબ ત્રિયંશ ગતિમાં જન્મશે, મનુષ્ય ગતિમાં. અને આટલું રોજ થોડું 5-7 મિનિટ લઈશું એટલે કેમ કે આ વારંવાર 2-3 વાર, કેમ કે આ પછી ફરી ભવિષ્યમાં ક્યારે વિષય ચાલે મને ખ્યાલ નથી. બરાબર છે. તને થોડું ખ્યાલ આવી જાય વસ્તુ. અને એની અંદર બરાબર ધ્યાનથી સાંભળ્યું છે ને તો પણ તમે પેપરમાં આરામથી લખી શકશો બધું. બરાબર. 7મી નરકમાંથી નીકળેલો ત્રિયંશ થશે, મનુષ્ય નહીં થાય. 6ઠીમાંથી નીકળેલો 6ઠી થી 1લી સુધી, 6ઠી થી 1લી સુધી નીકળેલા મનુષ્ય પણ થાય, ત્રિયંશ પણ થાય. હવે શું ધારણ કરી શકે ના કરી શકે? 6ઠીમાંથી નીકળેલા દેશવ્રત ધારણ કરી શકે, ધારણ ના કરી શકે. 5મીમાંથી નીકળેલા મહાન ધારણ કરી શકે, મોક્ષે ના જઈ શકે. 4થીમાંથી નીકળેલા મોક્ષે જઈ શકે, તીર્થંકર ના બની શકે. અને બીજી 1લીમાંથી નીકળેલા તીર્થંકર બની શકે છે. ખ્યાલ આવે છે? તીર્થંકર બની મોક્ષે જઈ શકે છે. પણ સલાકા પુરુષો તીર્થંકરને છોડીને ચક્રવર્તી, નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર એ પ્રમાણેના સલાકા પુરુષોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે થઈ ગયું નરકમાંથી નીકળવા વાળી વાત થઈ. હવે આ ગતિ ક્યાંથી નરકમાં આવે તો એ નરકની અંદર દેવમાંથી નહીં આવે. દેવ મરીને નારકી ના થાય, નારકી મરીને નારકી ના થાય. આટલે શું કીધું ને? ભાઈ
મરીને નારકી ન થાય, નારકી મરીને નારકી ના થાય. મનુષ્ય અને ત્રિયંચ એ બંને મરીને ક્યાં જઈ શકે? નરકની અંદર જઈ શકે છે. એની અંદર પહેલી નરકમાં જવા વાળું, પહેલી નરક સુધી કોણ જઈ શકે છે? પહેલી નરક સુધી કોણ જઈ શકે છે? અસંગની પંચેન્દ્રિય. થોડુંક આ સમજી લો, બેમાં ડિફરન્સ. નરકમાંથી નીકળે, નરકમાંથી નીકળે એ સંગની પંચેન્દ્રિય થાય, અસંગની પંચેન્દ્રિય નહીં થાય. એટલે તમને બરાબર સ્પષ્ટ થઈ જાય. નીકળે ને નરકમાંથી એ સંગની પંચેન્દ્રિય તિર્યંચ થાય. તિર્યંચની વાત કરીએ, સંગની પંચેન્દ્રિય. અને નરકમાં જવા માટે સંગની પણ જાય, અસંગની હોય એ પણ પહેલી નરક સુધી જઈ શકે. બરાબર થઈ ગયું ચોખવટ. નીકળવા માટે નીકળે તો અસંગનીમાં નહીં આવે, શેમાં આવશે? સંગની પંચેન્દ્રિયમાં. બરાબર છે. અને જશે તો કહે છે કે અસંગની હશે તો પણ પહેલી નરક સુધી જઈ શકશે. પંચેન્દ્રિય લેવું, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ને તો નરકમાં જવાનો પ્રશ્ન છે જ નહીં. ખ્યાલ આવે છે? હા, ફરીથી પહેલી નરકમાં અસંગની પંચેન્દ્રિય છે એ ક્યાં સુધી જઈ શકે છે? પહેલી નરક સુધી જઈ શકે છે. એનો મતલબ એકેન્દ્રિય અને વિકલ્પત્રય, એકેન્દ્રિય અને વિકલ્પત્રય. વિકલ્પ એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય ને ચાર. તો એકેન્દ્રિય અને વિકલ્પત્રય એ તો નરકમાં જતા જ નથી. બરાબર છે. હવે વાત થઈ બીજી નરક સુધી કોણ જઈ શકે? બીજી નરક સુધી કોણ જઈ શકે છે? ગો છે, સરીસૃપ, એ પ્રમાણે પેટે ઘસાતા જે પ્રાણીઓ છે એ બીજી નરક સુધી જાય છે. ત્રીજી નરક સુધી પક્ષી, ગીધ વગેરે પક્ષી ત્રીજી નરક સુધી જાય છે. ચોથી નરક સુધી અજગર, એ ચોથી નરક સુધી. પાંચમી નરક સુધી સિંહ વગેરે, પાંચમી નરક. છઠ્ઠી નરક સુધી સ્ત્રી. સાતમી નરક સુધી મનુષ્ય અને માણસ. આ તમારે આવી શકે. ખ્યાલ આવે છે કે સ્ત્રી કઈ નરક સુધી જઈ શકે છે? ખ્યાલ આવે છે? સ્ત્રી કઈ નરક સુધી જઈ શકે છે? છઠ્ઠી નરક સુધી જઈ શકે. મનુષ્ય સાતમી નરક સુધી. આવું તમારે પૂછાવી શકે. બરાબર છે? તમને ખ્યાલ હોવો જોઈએ. હા 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 હા, એ વજ્રવૃષભ નારા સન્માનિત છે, પણ આપણા કોર્સમાં નથી, એટલે આપણે એને ખાલી જાણકારી માટે આપણે અત્યારે જે સિલેબસમાં છે એમાંથી પૂછીશું. આપણે આજે તમે 6012 ને બધું લખાવ્યું ને, 6012 6012 એ બધું કોર્સમાં નથી આપણું, એટલે એક્સ્ટ્રા આપણે નોલેજ છે, આપણે એક્સ્ટ્રા. બરાબર છે? આપણા વિષયનું જે છે એમાંથી જ આપણું ક્વેશ્ચન પેપર નીકળશે. બરાબર? જેને સ્પેશિયલી તમે લખાવેલું છે એમાંથી આવશે. બરાબર? તો જો હા હા, પર્યાપ્ત, અચ્છા, પણ એમાં રહી ગયું. હા, પર્યાપ્ત અપર્યાપ્ત, હા, જવાની વાત છે. કયા પ્રકારના પર્યાપ્ત કે અપર્યાપ્ત? તો કયા જશે ત્યાં આગળ? પર્યાપ્ત હશે. અપર્યાપ્ત નો જવાનો પ્રશ્ન છે. અપર્યાપ્ત ને નહીં જાય. બરાબર? કેમ કે એનું શ્વાસમાં અડાડમાં ભાગનું જેટલું આયુષ્ય છે એ નરકમાં નહીં જાય. બરાબર? જો અપર્યાપ્ત અને લબ્ધ પર્યાપ્ત એક છે. લબ્ધ પર્યાપ્ત એક છે. જો પછી સાથે મનુષ્યમાં જન્મના કેટલા પ્રકાર જોયા હતા? બે, સમૂર્છન અને ગર્વ. એ જે સમૂર્છન, મનુષ્યમાં જે સમૂર્છન હોય ને એ નિયમથી અપર્યાપ્ત જ હોય, લબ્ધ પર્યાપ્ત. તિર્યંચની અંદર જયારે સમૂર્છનની વાત આવે તો એની અંદર પર્યાપ્ત પણ હોય, અપર્યાપ્ત પણ હોય. એની અંદર એ પ્રમાણે ભેદ બની શકે છે. બરાબર? એ ખાસ થોડું ધ્યાન. મનુષ્યની અંદર સમૂર્છન આવે એટલે આંખો મીચીને સમજી લેવાનું કે એ અપર્યાપ્ત જ હોય, લબ્ધ પર્યાપ્ત. એ શ્વાસના અડામાં ભાગમાં જાય બીજી પર્યાયની. બરાબર? પછી બીજી એક વાત આપણે જોઈ હતી, અપર્યાપ્ત ને પર્યાપ્ત ની અંદર
પર્યાપ્ત જ હોય. નારકી બે પર્યાપ્ત, નારકી પર્યાપ્ત, બે ગતિ ગઈ. હવે વાત થઈ મનુષ્ય ગતિની, જરા વાત કરી મનુષ્ય ગતિ. તો એની અંદર ભોગ મનુષ્ય ગતિને ત્રિયંજ ગતિ. તો કે છે ભોગભૂમિની અંદર નિયમથી કેવા હોય? પર્યાપ્ત જ હોય. એની પર્યાપ્તિ પૂરી થાય પર્યાપ્ત જ હોય. પછી ભૂમિની વાત થઈ ને, હવે જન્મની વાત. ગર્ભજ હોય, ગર્ભજ એ કેવા હોય? પર્યાપ્ત જ. ગર્ભજની પર્યાપ્તિ પૂરી થાય જ થાય. તો મનુષ્યમાં બે ભેદ છે, ગર્ભજ અને સમૂર્છન. તો સમૂર્છનની પર્યાપ્તિ પૂરી ગેરંટી નહીં થાય, અને ગર્ભજની પર્યાપ્તિ પૂરી થશે એટલે ક્લિયર. હવે મેઇન જે પ્રોબ્લેમ છે એ ત્રિયંજનો છે, એમાં થોડું ધ્યાન આપવાનું છે. એની અંદર એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિયના છે, એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિયના. એ પર્યાપ્ત પણ હોય છે, અપર્યાપ્ત પણ હોય છે. પર્યાપ્ત ને અપર્યાપ્ત બે હોય છે, બરાબર. અને પંચેન્દ્રિય જે છે, પંચેન્દ્રિય એની અંદર સંજ્ઞી પણ છે, અસંજ્ઞી પણ છે. પંચેન્દ્રિયમાં સમૂર્છન પણ છે, ગર્ભજ પણ છે. ત્રિયંજની વાત કરીએ, સમૂર્છન પણ છે, ગર્ભજ. એમાં ગર્ભજ તો પર્યાપ્ત જ હોય. વાત કોની રહી? સમૂર્છનની. હવે સમૂર્છન બે પ્રકારના છે, સંજ્ઞી અને અસંજ્ઞી. તો એ કહે છે પર્યાપ્ત પણ હોય છે, અપર્યાપ્ત પણ હોય છે. એ રીતે બરાબર આવશે. આપણે હજુ થોડું લઈશું વિશેષ. હવે ખાસ વિશેષ હવે કાલે જે છેલ્લે આપણે થોડી વાત કરી હતી, કૃત્ય વેદક વાળી વાત કરી હતી, બરાબર છે કે નહીં? લગભગ મારા ખ્યાલથી બધાને ખ્યાલ આવ્યો હશે. એટલે આપણે છતાં એક વખત આપણે જયારે સાથે આવે લઉં છું વાત થોડી. ધ્યાન આપજો જરાક. હવે કે 4 પોઈન્ટ હું તમને કહું છું, પછી લખાવું છું, બરાબર? સાંભળજો બરાબર. કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ આજીવન મિથ્યાત્વમાં રહી મિથ્યાત્વ સહિત નીકળે છે. એક વાત. કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ સમ્યક દર્શન પ્રગટ કરી સમ્યક્ત્વનું વમન કરી મિથ્યાત્વ સહિત નીકળે છે. નંબર 3, કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ સમ્યક્ત્વ પ્રગટ કરી સમ્યક્ત્વ સહિત જ નીકળે છે. 3 થયા. 4, સમ્યક્ત્વ સહિત નરકમાં જવા વાળો જીવ સમ્યક્ત્વ લઈને જ નીકળે છે, અને તે પહેલી નરકથી નીચે જતા નથી. અને એ જીવોને કાં તો ક્ષાયિક સમ્યક દર્શન હોય છે, કાં તો કૃત્ય વેદક સમ્યક્ત હોય છે. ખ્યાલ આવી ગયો? 4 બરાબર કોન્સેપ્ટ. હા, સમ્યક તો સહિત જશે ને, એ સમ્યક તો લઈને જ નીકળશે. ખ્યાલ આવ્યો? મિથ્યાત્વ સહિત જાય. સાંભળો, મિથ્યાત્વ સહિત જાય એ સમ્યક તો લઈને નીકળે, મિથ્યાત્વ લઈને નીકળે. ખ્યાલ આવે છે ને? એના માટે કોઈ ગેરંટી નથી શું લઈને નીકળે, પણ જે સમ્યક તો લઈને ગયો ફિક્સ છે કે સમ્યક તો લઈને જ આવશે. ખ્યાલ આવ્યો? હવે હા, અને પેલી નરકથી પણ નીચે નહીં જાય. અને એવા જીવોનું સમ્યક્ત્વ ક્ષાયિક હોય અથવા તો એ કૃત્ય વેદક. કૃત્ય વેદક એટલે એ કહેશે કે મરવાનો છેલ્લો ટાઈમ હોય ને તો ક્ષયોપશમ સમ્યક તો છે, અને એ આ પર્યાય છૂટવાની છે, નરકમાં જવાનું છે, તો ક્ષયોપશમ સમ્યક તો છે. તો હવે એને ક્ષાયિકમાં ટ્રાન્સફર કરવાનો પુરુષાર્થ ચાલુ થઈ ગયો. એનો ટ્રાન્સફર કરવાનો પુરુષાર્થ ચાલુ થઈ ગયો.
અને એને મતલબ ક્ષપણા શબ્દ કહ્યો હતો. ક્ષપણાનો પ્રારંભ કર્યો, મને દર્શન મોહનીય કર્મના ક્ષય કરવાનો પ્રારંભ ત્યાં શરૂ કરી દીધો. પણ હજુ એ કામ પૂરું થયું નહીં. તો એ કહે છે કે નરકમાં કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ છે. ત્યાંથી આગળ વિગ્રહ ગતિમાં થઈને નરકમાં જન્મ થાય તો અંતર્મુહૂર્ત એનો જે સમય છે એટલામાં એ દર્શન મોહનીને શું કરી નાખે છે? ક્ષય. એ નિષ્ઠાપન કર્યું કહેવાય. ત્યાં અહીંયા પ્રારંભ કર્યો, એક ગતિમાં પ્રારંભ, અને એનો પ્રારંભ નિયમથી મનુષ્ય ગતિનો જીવ જ કરે. ખ્યાલ આવે ને? કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ કેવલી શ્રુત કેવલીના પાદ મૂળમાં જ થાય. એટલે ક્ષપણાનો પ્રારંભ કર્યો ને એને, તો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ હતું. હવે ક્ષાયિક પ્રગટ કરવું છે, પણ કમ્પલસરી નિયમ છે કે કેવલી શ્રુત કેવલીનું પાદ મૂળ હોવું જોઈએ. તો પ્રારંભ કર્યો, શરૂઆત તો કરી, આયુનું શું થઈ જાય છે? આયુ પૂર્ણ. તો એ પ્રારંભ કર્યો, વાંધો નથી, એ પ્રક્રિયા ચાલુ છે. નરકમાં જન્મ થયો, અંતર્મુહૂર્તમાં ખતમ કરી નાખ, ક્ષાયિક સમય દ્રષ્ટિ થઈ ગયો. અથવા કોઈ જીવ એવો છે, કોઈ જીવ કે નરક આયુનું બંધ થઈ ગયો, પછી ક્ષયોક્ષમમાંથી ક્ષાયિક લઈ લીધું, પછી એનું આયુષ્ય ભલે બાકી પણ છે, હજુ એનો વાંધો નથી, પણ ક્ષાયિક થઈ ગયું ને, નરક આયુ પહેલા બાંધ્યું છે, જશે નરકની અંદર. પણ પેલું ક્ષાયિક છે, એટલે ક્ષાયિક નો અર્થ છે કે પડે નહીં, એ કાયમ માટે અનંત કાળ સુધી સાથે રહે. જેમ કે રાજા શ્રેણિક નો જીવ, રાજા શ્રેણિક ને ખ્યાલ આવે છે કે નહીં? એ અડધું અહીંયા કરવું પડે, બાકીનું ત્યાં જઈને પ્રક્રિયા વચ્ચે કરવી પડી, એવું નહોતું થયું એમને. બરાબર છે? તો આ પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. બરાબર છે? અંદર મને વિચાર પણ મોક્ષના પ્રકાશકની અંદર 9મા અધિકારના એક પ્રકરણ છે આખું, કે ક્ષયોક્ષમમાંથી ક્ષાયિક પ્રક્રિયા આખી બતાવી છે, કેવી રીતે શું કરે, કેવી રીતે શું કરે, આમ કરે, આમ કરે, આમ કરે. છતાં હું જોઈશ, મને જે યોગ્ય લાગશે, ઘરે જઈને કેટલો ટાઈમ જાય એવું લાગે છે, તો કાલે હું તમને એમાંથી બતાવીશ પણ ખરો. બરાબર છે? તો લખો એની અંદર એક વિશેષ નોંધ કરી લખો, વિશેષ નોંધ એમ કરી. બોલો બોલો. શરીરમાં ક્ષાયિક પણ હોય, ક્ષાયિક શ્રમિક પણ હોય. પણ એ વાત ફિક્સ છે કે ક્ષાયિક નો પ્રારંભ અહીંયા કર્યો, અહીંયા ક્ષાયિક કર્યું હોય અને પછી જશે, એનો વાંધો નથી. ત્યાં આગળ છે સ્વર્ગના દેવો આવે ને ભગવાનના સમૂહ શરણમાં આવે અને કેવલી શ્રુત કેવલીના પાદમૂળમાં એક સાહિબ પ્રગટ કરી શકે એમ નહીં બને. હા, ખ્યાલ આવે છે ને અરવિંદભાઈ? સ્વર્ગમાં દેવો સમૂહ શરણમાં આવશે કે નહીં આવે? નીચે આવશે. હા, ભલે સૌધર્મેન્દ્ર નો જીવ કેમ નથી, અક્ષાક્ષરિક સમય દ્રષ્ટિ છે, સમય દ્રષ્ટિ. હવે ભગવાનનો સમૂહ શરણમાં આવે પણ એક ક્ષપણાનો પ્રારંભ નહીં કરી શકે. ક્ષપણાનો પ્રારંભ નહીં કરી શકે. એના માટે તો એ કહે છે સૌધર્મેન્દ્રની આયુ પૂરી થાય પછી ધર્મભૂમિનો મનુષ્ય અને કેવલી શ્રુત કેવલીના પાદમાં ક્ષપણાનો પ્રારંભ કરીને ક્ષાયિક લઈને પછી મોક્ષે જવાનું છે. એટલે ફિક્સ છે, એ નિયમ છે. ખ્યાલ આવે છે? હા હા હા, ક્ષાયિક કે ક્ષપણાનો પ્રારંભ કર્મભૂમિનો મનુષ્ય જ કરશે. ફિક્સ છે, ફિક્સ છે, નિયમ છે આ. એવી રીતે સર્વા સિદ્ધિના દેવો છે ઉપર, સર્વા સિદ્ધિના દેવો સૌથી ઉપર, બધા સમય દ્રષ્ટિ છે. ખ્યાલ આવે ને? તેમાં કોઈ ક્ષાયિક પણ છે, કોઈ ક્ષાયક્ષમિક પણ છે. ક્ષાયિક અથવા ક્ષાયક્ષમિક કોઈ પણ હોઈ શકે, બેમાંથી પ્રથમ ઓપ્શન ના હોય. ત્યાં ક્ષાયિક કે ક્ષાયક્ષમિક કોઈ પણ હોય. હા, ક્ષાયિક અહીં લઈને ગયેલા હોય. ખ્યાલ આવે છે? અને ક્ષાયોક્ષમિક છે તો એ ત્યાંથી આવશે અને બીજા ભાગે મોક્ષે જવાનું છે. અહીં આવીને તરત જ અહીંયા આવીને કેવલી શ્રુત કેવલીના પાદમૂળમાં ક્ષપણાનો પ્રારંભ કરી અને ક્ષય કરીને પછી મોક્ષે જશે. એમ છે. બરાબર? હા, કર્મભૂમિનો મનુષ્ય, ભોગભૂમિનો નહીં. એ હા 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 એટલે જો નિમિત્ત ઉપાદાનની વાત આવે, નિમિત્ત ઉપાદાન દોહામાં એ પ્રમાણે આવે છે ને, લો
તમે નિમિત્તથી ના થાય એમ કહો છો લો, પણ આ કહે છે કે કેવી શ્રુત કેવીના પાદમૂલ વિના થાય છે કોઈને? મિથ્યા દ્રષ્ટિની વાત તો બાજુમાં રહો, ક્ષાયોપસમિક સમ્યક દ્રષ્ટિ છે એને પણ ક્ષાયી કરવું હોય તો કેવી શ્રુત કેવીના પાદમૂલમાં જવું પડે છે. માટે નિમિત્તથી થાય છે કે નહીં? તો પછી ત્યાં જવાબ આપ્યો કે તું જે કહે છે ને સાંભળ, કેવલી શ્રુત કેવીના પાદમૂલમાં કેટલાક ક્ષાયોપસમિક સમ્યક દ્રષ્ટિ હોય છે. જો એમનાથી થતું હોય નિમિત્તથી, તો જેટલા ક્ષાયોપસમિક છે બધાને શું થવું જોઈએ? બધાને ક્ષાયી થવું જોઈએ. નક્કી થાય છે કે નિમિત્તથી થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જીવ પોતાનો પુરુષાર્થ કેટલો ઉપાડે છે, બધું ઉપાદાન ઉપર જોવું છે. મને આજે વિચાર આવ્યો હતો કે તમે વિચારજો, મારું વિચારવું બરાબર છે કે નહીં, તમે પણ વિચારજો. વાત કહી ને કે નવમી ગ્રેવિકમાં તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિની વચ્ચે એક મિથ્યા દ્રષ્ટિ છે. અસંખ્યાત સમ્યક દ્રષ્ટિની વચ્ચે એક મિથ્યા દ્રષ્ટિ ગણાવી કે વાત. મતલબ આ જીવ પણ અનંતવાર નવમી ગ્રેવિકમાં સાધુ થઈને ગયો ને અનંતવાર. મુનિવૃદ્ધાર અનંતવાર, તો ત્યાં તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવોની વચ્ચે તું રહ્યો. અહીં સમ્યક દ્રષ્ટિની શોધ કરે છે. અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવોની વચ્ચે તું સાગરો પર્યંત રહ્યો. એક બે દિવસ નહીં, 31 સાગર કોને કહેવાય? એટલા વર્ષો તું રહ્યો. અસંખ્ય વર્ષો સુધી એક બે સમ્યક દ્રષ્ટિની, અસંખ્ય સમ્યક દ્રષ્ટિની વચ્ચે. પણ મને વિચાર આવ્યો કે જીવનું ઉપાદાન ના જાગે. ખ્યાલ આવે છે કે નહીં? એ કહે છે લાખ કરોડ સમ્યક દ્રષ્ટિ ભેગા થઈને પણ શું કરે? અને ઉપાદાન જાગૃત થાય તો નરકની અંદર પણ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી અને વિચાર આવે રાજા. મેં કીધું કે આ વિચાર તો કરો, ઉપાદાનની તાકાત કેવી છે. હા જીવ હા નિવૃત્તિ નિકાસિક ને. થોડું લખી દે પછી લખો. પેલું વિશેષ નોંધમાં લખો. કેટલાક જીવો મિથ્યાત્વ સહિત, કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ આજીવન મિથ્યાત્વ સહિત રહી, આજીવન મિથ્યાત્વ સહિત રહી મિથ્યાત્વ સહિત જ નીકળે છે. નંબર 2, કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ સમ્યક્ત્વ પ્રગટ કરી, અલ્પવિરામ સમ્યક્ત્વનું વમન કરી, મિથ્યાત્વ સહિત જ નીકળે છે. વમન નીકળી જવું, છૂટી જવું. વમન એટલે છૂટી જવું. વમન એટલે સમ્યક્ત્વ પ્રગટ કર્યું, સમ્યક દર્શન છૂટી ગયું, એનું નામ વમન કર્યું. આપણે જે વોમિટ કરીએ, વોમિટ નીકળી જવું, એનું નામ વમન. એ જ અર્થ છે, બરાબર. વોમિટ થઈ ગયું એટલે જે સમ્યક્ત્વ એ નીકળી ગયું એમ. ખ્યાલ આવે? પછી આગળ ત્રીજો પોઈન્ટ આવે ને, કેટલાક જીવો મિથ્યાત્વ સહિત નરકમાં જઈ સમ્યક્ત્વ પ્રગટ કરી
સમ્યક્ત્વ સહિત જ નીકળે છે. પછી લખો સમ્યક્ત્વ સહિત. ચોથું નહીં, કેટલાક જેની જરૂર નથી, એમાં આ લખો તો વધારે સારું છે. સમ્યક્ત્વ સહિત, સમ્યક્ત્વ સહિત નરકમાં જવા વાળા જીવો સમ્યક્ત્વ સહિત નરકમાં જવા વાળા જીવો સમ્યક્ત્વ લઈને જ નીકળે છે. સમ્યક્ત્વ લઈને જ નીકળે છે. એમાં લખજો તેઓ પ્રથમ નરકથી નીચે જતા નથી. જતા નથી તથા તેઓ ક્ષાયિક સમ્યક દૃષ્ટિ તથા તેઓ ક્ષાયિક સમ્યક દૃષ્ટિ અથવા કૃતકૃત્ય વેદક કૃતકૃત્ય વેદક સમ્યક દૃષ્ટિ જ હોય છે. બરાબર છે. આ ખાસ તમે શું ચારેય એકબીજાની સાથે તમે જોશો ને, કમ્પેર કરશો એટલે એકદમ ભાવભાષણ થઈ જશે કે અહીંયા કહેવાનું હશે આ પ્રકાર છે. તુલના થઈ જાય ને સામસામે. બરાબર. હવે જે વાત થઈ આપણે નિધત્તિ નિકાચિત વગેરે જે કર્મ આવે છે, કર્મના 10 ભેદ, એટલે અહીંયા એ કહેવું છે કે નિધત્તિ એટલે 4 પ્રકાર આવે છે. એને પેલા કઈ કામ સોંપીને આવું પાછું થાય. જે કર્મના ભેદ આવે છે એ પણ આપણે છે ચિત્રની અંદર નેક્સ્ટ યર થી ગમે ત્યારે કર્મના 10 ભેદ કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા છે ને, પછી ઉપશમ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણા, એ પ્રકારેના 10 પ્રકારના ભેદ, નિધત્તિ નિકાચિત 10 પ્રકારના ભેદ આવે છે. 10 કરણ એને કહેવામાં. એ પણ બહુ સારું પ્રયોજનભૂત વિષય છે. એટલે નેક્સ્ટ યર એ અથવા તો બીજા 3-4 ઘણા વિષયો છે. દર વર્ષે આપણે એક વિષય લઈશું જે આપણને બહુ જ ઉપયોગી રહેશે. પ્રકરણ ચાલે છે ને આપણે, એટલે એના અનુસંધાન કે નરક આવીને જશે તો પેલી નરક થી નીચે બંધ થયો હોય તો જ, નહીં તો એને એ તો એને સવાલ દેવ આવીને દેવમાં જશે. એ તો બરાબર છે. અને દેવમાં જાય અને મનુષ્ય મોક્ષમાં જાય. દેવમાં જવાનું જરૂરી નથી. ખ્યાલ આવે છે? મોક્ષમાં જાય. જો શબ્દ તો ખ્યાલ આવે થોડું લખવું એટલે નિધત્તિ અને છે નિકાચિત. એક શબ્દ છે અપકર્ષણ
અપકર્ષણ, સંક્રમણ, ઉદીર્ણા. જો મારે ખાલી તમને થોડું સંક્ષેપમાં સમજાવું છું અહીંયા. અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ ને ઉદીર્ણા. હવે રાજા શ્રેણિકના જીવને નરકાયુનો બંધ થઈ ગયો, બરાબર છે? તો એક વખતે જીવને જીવનમાં, એ તો તમને ખ્યાલ હશે કે આયુનો બંધ એક વાર થતો હોય છે. તમારા જે પરિણામ ચાલતા હોય તો આયુનો બંધ એક વાર થાય, અને એ વખતે તમારા જેવા પરિણામ ચાલે એ વખતે આયુનો બંધ ફિક્સ થઈ જાય, અને મર્યા પછી તમારે ફિક્સ એ પ્રમાણે ગતિમાં જવું પડે. એમાં કોઈ ઓપ્શન હોતો નથી. જેવી રીતે રાજા શ્રેણિકના જીવને યશોદા રાતના ગળામાં સર્પ નાખવાના જે પરિણામની જે ઘટના થઈ, એ વખતે એ પરિણામ સમય દરમિયાન એમને શું થયું? આયુનો બંધ પડ્યો. 3 દિવસ પછી ઘણો પશ્ચાતાપ પણ થયો, પણ કહે છે કે હવે એ નરક આયુનો બંધ થયો એટલે ત્યાં જવું પડે, ફિક્સ વાત. એટલે આપણું પણ આ જીવન છે એમાં એક નક્કી હોય છે કે એક વખત એવું આવે છે કે આયુનો બંધ પડે. હવે આમ તદ્દન વિચાર કરે ક્યારે પડે આપણને ખબર પડે, કેમ કે એટલો ટાઈમ આપણે આપણા પરિણામને શું કરીએ, પણ એટલો ટાઈમ જ સુધારવા છે, બાકીનો ટાઈમ એને સુધારવા નથી. ગુરુદેવ તો સ્પષ્ટ કહે છે, ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે જેને આખું જીવન સુધાર્યું છે એનું ભવિષ્ય સુધરશે. ખ્યાલ આવે છે કે નહીં? આ ક્રિકેટ રમવા વાળા છે, એથ્લેટિક્સમાં દોડવા વાળા રોજ દોડતા હોય છે. 365 દિવસનો જે દિવસે કોમ્પિટિશન હોય એ દિવસે દોડે એવું નથી હોતું, રોજ પ્રેક્ટિસ કરે છે. એમ તું ડેલી તારું જીવન ભેદ વિજ્ઞાનની ધારાવાળા ચિંતન મનન કરીશ તો કે છે સંભાવના છે. બાકી કે છેલ્લા ટાઈમ પંડિતજીને બોલાવો ને નમકાર મંત્ર સંભળાવો ને કલ્યાણ થઈ જાય, એ બધું સમજવા જેવું વાત છે, મન મનાવવાની વાત. પછી મરી જાય પછી ફોટાની નીચે લખવામાં આવે સ્વર્ગવાસ, કોઈ નરકવાસ લખાવે એ જ વાત કરે. ફોટાની નીચે સ્વર્ગવાસ જ લખાવવું પડે. ખ્યાલ આવે છે ને? પણ બધાને ખબર છે કે આખી જિંદગી શું કર્યું છે ને ક્યાં ગયા હશે. જો સાંભળો કે એ રાજા શ્રેણિકના જીવને નરકાયુનો બંધ થયો. હવે એની અંદર ચેન્જ ના થાય. ગુરુદેવ શ્રી કોઈ આપણે સરસ દ્રષ્ટાંત આપે છે. એમની મતલબ ગુરુદેવ લાડુ તમે બનાવ્યો હોય, હવે કહે છે કે લાડુ ઘીનો બની ગયો, હવે તમારે એમાંથી ઘી કાઢવું છે, વાત પૂરી થઈ ગઈ. હવે લાડુ ખાધે છૂટકો. આ એવું થાય કે તમે થોડો ખાઓ કે થોડો ઓછો ખાવ કે થોડો વધારે ખાવ, એ નથી, પણ લાડુ ખાધે છૂટકો એ અલગ ના થાય. એમ કહે છે કે નરકાયુ બંધાવે એટલે ભોગવે છૂટકો. હવે ઓછું થાય, 33 સાગરની જગ્યાએ 84,000 વર્ષ થઈ જાય, ઓછું થાય, પણ ત્યાં ગયા વિના ચાલે નહીં. તો અહીંયા જે શબ્દ લખ્યો છે મેં કે આ આયુ કર્મ જે બંધાય ને એની અંદર અપકર્ષણ થાય, ઘટે અથવા ઘટ્યું હોય તો એ વધે. તેને જે બાંધી લીધું છે ને, બાંધ્યું છે, એમ સમજો કે બીજા સ્વર્ગનું આયુ બાંધ્યું, બીજા સ્વર્ગનું, બરાબર. પછી તમારા પરિણામ વધારે વિશુદ્ધ બન્યા તો ઉપરના સ્વર્ગમાં જાય તો ઉત્કર્ષણ થાય, તો આયુ શું થયું? વધ્યું. તો વધે અથવા ઘટે એમ બને. પણ સંક્રમણ થઈ જાય, સંક્રમણ એટલે રાજા શ્રેણિકના જીવ એવું પણ કરી દે કે નરકાયુની જગ્યાએ મનુષ્ય આયુમાં કન્વર્ટ થઈ જાય અથવા દેવાયુમાં સંક્રમણ થઈ જાય. એ સંક્રમણ શક્ય નથી. સંક્રમણ શક્ય સંક્રમણ નહીં થાય. ખ્યાલ આવે છે? એક વાત. અને બીજા નંબરની અંદર ઉદીર્ણા, કે ઉદીર્ણા કરવા માંગે. જેવી રીતે એ એવું કે ભાઈ જેમ દર્શન મોહની કર્મનો ક્ષય કરી નાખ્યો ને, એમને ઉદયમાં લાવીને ખેરવી નાખ્યા કર્મ. ઉદીર્ણા એટલે એ કર્મને ઉદયમાં લાવીને શું કરી નાખ્યા? ખેરવી નાખ્યા. ઉદીર્ણા કરી નાખી ઉદયમાં લાવીને. તો
એવી રીતે એ હું કરવા માંગે કે ચલો સંક્રમણ ન થાય, નરકાયુમાંથી દેવાયુમાં કન્વર્ટ ન થાય તો વાંધો નહીં, નરકાયુમાંથી મનુષ્યમાં કન્વર્ટ ન થાય, આપણે એવું કરીએ કે એ આયુ કર્મ જેમાં દર્શન મોહને ખેવી નાખ્યું, એટલે આયુ કર્મને પણ શું કરું? ખેવી નાખું, ઉદીર્ણા કરી નાખું પૂરેપૂરું આત્મયમાં. તો કે જેટલું બાંધેલું છે ને આગળના કોનું બાંધેલું, એની ઉદીર્ણા શક્ય નથી. એટલે તમારે એ ત્યાં જેને બધ્યમાન આયુષ્ય કહે છે, અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ એ પૂજ્યમાન કહેવાય. પૂજ્યમાન ભોગવી રહ્યા, પેલું કયું કહેવાય? બધ્યમાન, બાંધ્યું છે. તો બાંધ્યું છે ને એટલે જવું પડે. સાંભળો જરા, ભગવાન મહાવીર સ્વામી એ આ પર્યાયમાં હતા, પણ આ પર્યાયમાં આવ્યા ને આગળના ભાવમાં તો એમને આયુ બાંધ્યું નહીં આવ્યા, પણ આ અહીંયા આવ્યા પછી એમને નવું આયુ બાંધ્યું જ નહીં. એટલે ક્યાં ગયા? મોક્ષમાં. 24 તીર્થંકરો અહીંયા આવ્યા, જીવન દરમિયાન એવા પરિણામ કર્યા કે આગળનું બીજું આયુષ્ય બાંધ્યું જ નહીં, એટલે અહીંયાથી મોક્ષે ગયા. પણ રાજા સૈનિકના જીવને શું થયું? આયુ બંધાયું, એટલે ત્યાં જવું પડે. ત્યારથી પછી અહીંયા આવશે, અહીંયા આવશે. આવતી 24 ના પહેલા તીર્થંકર થશે, પછી આયુ બાંધશે નહીં બાંધે, એટલે ક્યાં જશે? ખ્યાલ આવે છે? એટલે એમને આ સંક્રમણ અને ઉદીર્ણા થતી નથી. જે કર્મોમાં સંક્રમણ અને ઉદીર્ણા ન થાય એને નિધત્તિ કહેવામાં આવે છે. સંક્રમણ ઉદીર્ણા અને અપકર્ષણ પણ ના થાય, ઉત્કર્ષણ પણ ના થાય, સંક્રમણ પણ ના થાય, આ કાંઈ જ ના થાય એને શું કહેવામાં આવે છે? નિકાચિત કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? નિધત્તિની અંદર આ બંને ના થાય, પણ આ ઓપ્શન રહે છે. જે રાજા સૈનિકનું ઉદાહરણ આપણા માટે મોજૂદ છે કે એમને શું કર્યું? આયુ કર્મ શું કરી નાખ્યું? અપકર્ષણ કર્યું. એ સંભવ છે, પણ અમુક કર્મ એવા છે કે આ પણ શક્ય નથી, તો એને નિકાચિત કહેવામાં આવે છે. એ જ્યારે આપણે કર્મના 10 ભેદ ચાલશે, હજુ જ્યારે ચાલે ત્યારે એ વખતે આની વિસ્તારથી આપણે ચર્ચા પણ કરીશું. હા, બોલો બોલો. હવે આપણે આગળ વધીએ છીએ. હા, ના લખવાની જરૂર નથી, ખાલી તમારે ભાવ વાસ્તે સમજવા માટે. આમાં કેમ કે મેં વિચાર્યું પણ નથી કેવી રીતે લખવું, શું કરવું એ પ્રમાણે. બરાબર તમને? હા હા હા. હવે તમે પેજ બદલો. હવે ત્રિયંચ ગતિ હેડિંગ આપો. ત્રિયંચ ગતિ. આ નરક ગતિનું ગતિ આ ગતિ પૂરું થાય છે. એક વાત છે ત્રિયંચ ગતિ. એમાં લખો પહેલા તો એમાં ગતિ લખો. ગતિ ત્રિયંચ ગતિમાંથી નીકળીને જીવ જે ગતિમાં જાય છે તેને ગતિ કહે છે. અને નીચે લખો આ ગતિ. ત્રિયંચ ગતિમાં જે ગતિમાંથી જીવ આવીને
જન્મ લે છે તેને આ ગતિ કહે છે. હવે લખો પ્રશ્ન એક લખો. પ્રશ્ન સંગની મિથ્યા દ્રષ્ટિ સંગની સંગની મિથ્યા દ્રષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત કર્મ ભૂમિનો સંગની મિથ્યા દ્રષ્ટિ પંચેન્દ્રિય પર્યાપ્ત કર્મભૂમિનો તિર્યંચ કર્મભૂમિનો તિર્યંચ ગર્ભ થતું છે. તિર્યંચ કઈ કઈ ગતિમાં જઈ શકે છે? કઈ કઈ ગતિમાં જઈ શકે છે? ગર્ભ જેટલા માટે નહીં લેવાનું કે ગર્ભ ને સમુચ્છન બંને માટે કોમન છે, એટલે પછી ગર્ભ અલગ લખો એટલે સમુચ્છન વાળો પ્રશ્ન ઉભો થશે પાછો. બરાબર? તો જો સાંભળજો, એક બે વખત તમે સમજશો, આ એકદમ સહેલું થઈ જશે. 5 વસ્તુ છે આની અંદર: સંગની મિથ્યા દ્રષ્ટિ, પંચેન્દ્રિય, પર્યાપ્ત કર્મ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આખું તમે ધીમે ધીમે શાંતિ સમજશો તો બહુ મતલબ એકદમ ઇઝી લાગશે. અત્યારે પહેલે થોડું એમ લાગે કે આપણે શું નવું નવું આવ્યું પાછું, પણ ધીમે ધીમે આપણે રિડ્યુસ કરતા જઈશું, એક એક તિર્યંચના ભેદ સમજીશું ને તો એકદમ હલકું થઈ જશે. સંગની મિથ્યા દ્રષ્ટિ, પંચેન્દ્રિય, પર્યાપ્ત કર્મભૂમિનો તિર્યંચ. આપણે તિર્યંચની વાત ચાલે છે, નરકની વાત ગઈ. તો એ કહે છે કે આ મરીને ક્યાં ક્યાં ઉત્પન્ન થઈ શકે આ પ્રકારનો જીવ. બરાબર? કેમ કે તિર્યંચમાં ઘણા ભેદ પ્રભેદ છે, પણ આ પ્રકારની ક્વોલિટી વાળો હોય કે એક જ જીવમાં આ બધું જોવામાં આવે. એ સંગની પણ હોવું જોઈએ, પછી મિથ્યા દ્રષ્ટિ પણ હોવું જોઈએ, પછી પંચેન્દ્રિય પણ હોવું જોઈએ, પર્યાપ્ત પણ હોવું જોઈએ, અને કેવો હોવો જોઈએ? કર્મભૂમિનો હોવો જોઈએ. તે કહે છે કે ક્યાં જાય? તેનો જવાબ લખો, નીચે લખો. તે 4 ગતિમાં જઈ શકે છે. તે 4 ગતિમાં જઈ શકે છે. જો અહીંયા આપણે કે આ મોટા રૂપમાં લખે તે 4 ગતિમાં, એટલે મરણ કરીને સમજી જવું. હાલે મરણ કરીને જવાની વાત, નહીં તો કોઈ કે વિક્રિયા વૃદ્ધિ હોય ને જઈ શકે છે. તો આપણે એક આ સામાન્ય નોટ લખી રહ્યા છીએ. બરાબર છે? સામાન્ય નોટ. એની વિક્રિયા વૃદ્ધિ કોઈ જાય તો કે એવું નહીં. અહીંયા મરણ કરીને ગતિ, આ ગતિની વાત ચાલે છે. આપણું પ્રકરણ આપણું એ છે. બરાબર? તો જો 4 ગતિમાં જઈ શકે છે. હવે સમજો, એ 4 ગતિમાં જાય છે વાત બરાબર. એનો મતલબ મનુષ્યમાં પણ જાય, તિર્યંચમાં પણ જાય, દેવમાં પણ જાય, નરકમાં જાય. પણ આના માટેનો નિયમ એ છે કે આ એવા પ્રકારનો જીવ લીધો છે કે નરકની અંદર જશે ને તો 7 નરકમાં જશે, 7 માં બધી જગ્યાએ જઈ શકે.
પછી આપણે આગળ લઈશું ને એની અંદર ઓછું થતું જશે. હું તમને કહેવાનું આ પહેલા પ્રકારનો એવો લીધો ને કે મેક્સિમમ જ્યાં સુધી પહોંચી શકે ને ચારે ગતિમાં જ્યાં સુધી જઈ શકે એની વાત કરીએ છીએ. પછી આગળ આમાં રિડ્યુસ કરીશું ને ઘટાડીશું તો એની જવાની જગ્યાઓ પણ શું થતી જશે? ઘટતી જશે. બરાબર છે વિપુલભાઈ? હા, તો જો કે નરકની અંદર 7 નરકમાં જશે. બરાબર. પછી બીજા નંબરમાં આવ્યું મનુષ્ય ગતિની વાત કરીએ કે આ પ્રકારનો ત્રિયંચ મરીને મનુષ્ય થશે ને તો 4 પ્રકારના બધા પ્રકારના મનુષ્ય થઈ શકશે. બધા પ્રકારના ભૂમિનો થાય, ગરમ ભૂમિનો થાય, સમૂર્છને થાય, ગર્ભજય થાય, બધા પ્રકારના મનુષ્યમાં જઈ શકે. નરકમાં બધી નરકોમાં, મનુષ્યમાં બધા પ્રકારના મનુષ્યની અંદર, ત્રિયંચમાં બધા પ્રકારના ત્રિયંચમાં. ત્રિયંચ મરીને પાછો ત્રિયંચ, આ ત્રિયંચ મરીને પાછો કરીને ત્રિયંચ થયો. તો કયા પ્રકારના ત્રિયંચમાં? એકેન્દ્રિયમાં જાય, બેન્દ્રિયમાં જાય, ત્રણેન્દ્રિયમાં જાય, ચારેન્દ્રિયમાં જાય, સંજ્ઞીમાં જાય, સમુચ્છનમાં જાય, અસંજ્ઞીમાં જાય. જ્યાં મતલબ એના માટે બધા ઓપ્શન શું છે? એના માટે બધા ઓપ્શન ત્રિયંચમાં જવા માટેના બધા ઓપ્શન ખુલ્લા છે. નરકમાં જવા માટે 7 નરકના ઓપ્શન ખુલ્લા, મનુષ્યમાં બધા ઓપ્શન ખુલ્લા. ભોગભૂમિમાં જશે. કેમ કે આનો કર્મભૂમિનો છે ને. સાંભળો, કર્મભૂમિનો છે. તમે દ્રષ્ટાંતો ગુણ, નોળિયો, સિંહ ને વાંદરો એ 4 આહાર દાન દીધું. ખ્યાલ આવે છે કે નહીં? તો એ આહાર દાન દેવાના પરિણામ તો એ હતા કર્મભૂમિના. જન્મ ક્યાં થયો? ભોગભૂમિમાં જન્મ થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે જશે. જો એટલે એ વાંધો નથી આની અંદર. બરાબર, એ જશે. ભોગભૂમિમાં કોણ ના જાય તમને ખાલી સ્પષ્ટ કહ્યું કે જેને મન ના હોય. કેમ કે દાન આપવાની ખબર નથી પડતી, એ અનુમોદનાનો પણ ભાવ નહીં હોય. નરકની અંદર નરકમાં પ્રશ્ન જ નથી એટલે ભોગભૂમિમાં નહીં જાય. આ એની એક થીમ સમજો, એની રીઝન સમજો ભોગભૂમિમાં નહીં જવાનું કારણ. નરકમાં પ્રશ્ન જ નથી, એવો ક્યાં એવી વ્યવસ્થા હશે? એટલે નહીં જાય. એ પ્રમાણે મન વગરના કીડી મકોડા વગેરે શું ખબર પડે છે? બોલો. એટલે જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા હોય, એની પર પણ કીડી ફરતી હોય, બોલો શું કરશો તમે? એટલે એને ખબર નથી ને કોઈ જાતિનો. મુનિરાજના આહાર દાન માટેની વ્યવસ્થા હોય, ત્યાંથી આવીને ત્યાં ઉપર આવીને બેસી જાય, એને કઈ ખબર નથી. એટલે એ અસંગની જીવો છે. આ સંગની છે, સંગની છે. ભલે મિથ્યા દ્રષ્ટિ હોય ને, સંગની છે ને, મનવાળા છે. બરાબર છે? એટલે એના માટે રસ્તો ખુલ્લો છે. હવે જો શું દેવગતિ, મનુષ્ય માટે બધા રસ્તા ખુલ્લા, ત્રિયંચ માટે બધા રસ્તા ખુલ્લા, 7 નરક ખુલ્લા. દેવગતિમાં રિસ્ટ્રિક્શન છે થોડા. દેવગતિમાં રિસ્ટ્રિક્શન છે. એ 12મા સ્વર્ગ સુધી જઈ શકશે. 12મા સ્વર્ગ સુધી, એની ઉપર નહીં જાય. 16 સ્વર્ગ છે ને, 16 સ્વર્ગ, એની ઉપર 9 ગ્રેવ્યક, પછી 9 અનુદિશ અને સર્વાસિદ્ધિ. તો એનું એક લિમિટેશન છે. કેટલા સ્વર્ગ સુધી જશે? 12મા સ્વર્ગ સુધી ત્રિયંચના જીવો જઈ શકશે, એનાથી ઉપર નહીં જાય. બરાબર? લખો, આ લખો દો. પેલા લખો, એ નીચે ડેશ કરી લખતો જો 1 2 3 4. જે તમે લખ્યું ને પેલું વાક્ય શું લખ્યું? 4 ગતિમાં જઈ શકે છે. એ નીચે ડેશ કરીને પેલી લીટીમાં ડેશ કરીને લખો. નરકમાં તે 7 પૃથ્વીમાં જઈ શકે છે. નરકમાં તે 7 પૃથ્વીમાં જઈ શકે છે. પણ અહીંયા શું એટલા માટે પંચેન્દ્રિય લખીએ છીએ ને આપણે, સંજ્ઞા અને પંચેન્દ્રિયાની વાત બરાબર છે, પણ એટલા માટે લખીએ છીએ કે અત્યારે આપણે ત્રિયંચોનું જ આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ ને. એટલે પંચેન્દ્રિય છે કે 2 ઇન્દ્રિય છે કે 3 ઇન્દ્રિય, એ આપણે સ્પેસિફાઈ કરીશું ને તો સમજવા નહીં લખીએ તો પણ વાંધો. સંજ્ઞી છે એટલે પંચેન્દ્રિય આવી જ જાય છે. ખ્યાલ આવે છે? પણ પંચેન્દ્રિય એટલા માટે લખીએ છીએ કે ફોકસ થાય, તમને પડે છે. કેમ કે પછી આગળ તમારે એકેન્દ્રિય પણ આવશે, વિકલત્રય પણ આવશે.
એટલે અલગથી હાઇલાઇટ કરવા માટે આપણે એને લખીએ છીએ કે શું કહેવાય, ભૂલ ના પડી જાય એટલા. બરાબર? હા, નરકમાં તે સાપે પૃથ્વીમાં જઈ શકે છે. પછી હા, મનુષ્યમાં તે બધા પ્રકારના મનુષ્યમાં જઈ શકે છે. તિર્યંચમાં તે બધા પ્રકારના તિર્યંચમાં જઈ શકે છે. હા, નિગુણમાં જશે, બધા પ્રકારના નિગુણમાં જશે, બધા પ્રકાર જશે બધામાં. હા, નિગુણમાં પણ જશે. નિગુણ તિર્યંચમાં જ આવી ગયું. બરાબર જશે. પછી દેવોમાં સાંભળ લખજો. પેલો ઇન્કાર નહીં. દેવોમાં ભવનત્રિક થી શરૂ કરી ભવનત્રિક સતીશભાઈ ખ્યાલ છે? ભવનત્રિક એટલે રશ્મિભાઈ, ભવનત્રિક એટલે શું થાય? ભવનત્રિક અતિક છે ખ્યાલ? ભવનત્રિક આવડે છે તો પછી શું કામ નહીં મોકલી એવી જગ્યાએ આપણે. જો ભવનત્રિક ત્રણ શબ્દ આવે ને, રત્નત્રય, વિકલત્રય, ખ્યાલ છે? એવી રીતે ભવનત્રિક ત્રણ આવે. તો દેવો ચાર પ્રકારના હોય. દેવ કેટલા પ્રકારના હોય? ચાર. આ પ્રકારે એક છે ભવનવાસી. થોડું સમજી લો એટલે દેવ વખતે થોડી મહેનત પણ ઓછી કરવી પડશે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. ચાર પ્રકારના દેવ છે. બરાબર? સમજી લો વાત આવી છે તેને આપણે સમજાવવું પડશે. એમાં આ પ્રકારના ત્રણ દેવ છે, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી. એ હલકા દેવ કહેવાય. હલકા દેવ. આ સૌથી નીચેની શરૂઆત થાય. ભવનવાસી, પછી વ્યંતર, જ્યોતિષી, પછી શું આવે? વૈમાનિક. હવે તમને નોર્મલ થોડું સમજાવું છું. ભવનવાસીના દેવો છે અહીંયાથી નીચે, નરકથી ઉપર. પછી આશરે શ્લોકની અંદર સમજાવી ડિટેલમાં. અહીંયાથી નીચે અને નરકથી ઉપર આ ભવનવાસીના, પછી વ્યંતરોના નીચે વાસ છે. અને અહીંયા મધ્યલોકમાં પણ આગળ જતા જઈએ તો ત્યાં પણ ભવનવાસીઓના ભવન થોડા ઘણા અને વ્યંતરોના ખૂબ આવાસ છે. આગળ તમે જતા જાઓ તો આ વ્યંતર દેવોના એટલી મોટી નગરી હોય છે જે 1 લાખ યોજનનું જંબુદ્વીપ. 1 લાખ યોજન એટલે કેટલા માઇલ થાય ખબર પડે છે? સાંભળો, 1 લાખમાં કેટલા મીંડા હોય? 5. 1 લાખ. અને 1 યોજન એટલે 4000 માઇલ. 1 યોજન એટલે કેટલા માઇલ? 4000. હા, ઠીક છે. એનો મતલબ 40, 1, 2, 3, 4, 5, 6, 7, 40 કરોડ. જંબુદ્વીપ આપણો જે છે એ કેટલો મોટો છે? રાઉન્ડ કેટલો છે એનો? 40 કરોડ માઇલ એનો જે સેન્ટર વાળો. પછી એના પરથી દ્વીપ સમુદ્ર આગળ અલગ 40 કરોડ માઇલનો આ જંબુદ્વીપ છે. તો તમે આગળ જતા જાઓ ને, હોરિઝોન્ટલ વાત કરીએ મધ્યલોકમાં, તો આગળ વ્યંતરોની એવી નગરીઓ આવે છે કે એક નગર આટલું મોટું છે, 40 કરોડ માઇલ. એટલી મોટી નગરીઓ છે. ઘણી વાર કહું છું, તમે તો કરનારનો અભ્યાસ કરો ને તો કોઈ અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને ફરીને આવે ને પછી
વાતો કરે તો આપણને એમ લાગે કે જાગુડીને જીંદમાં વીજળીયા જઈને આવીને બોલતો એવું લાગે આપણને. ખ્યાલ આવે છે કે શું આમ પરમહંસા કરે છે એની અંદર કે આ ત્રણ લોકની સામે આજે જઈને આવીને કહે છે તો બધું છે જ નહીં. સમજણ પડે છે? ઘણા મોટા વિસ્તાર છે, ઘણા મોટા વિસ્તાર છે. આજે મારે વાંચવામાં આવ્યું કે આ જંબુદ્વીપ છે ને ઓળખાય, આ જંબુદ્વીપ છે આગળ જતા 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 બીજો એક જંબુદ્વીપ આવે છે. એ જંબુદ્વીપ જે છે એટલો સુંદર છે, એની અંદર નગરીઓ ને એનું વર્ણન ને ત્યાં દેવ જે દેવો ક્યાં રહે છે, દેવ ક્યાં રહે છે, અવંતર દેવ વગેરે જે બીજી નગરીઓ, તો ત્યાંનું વાતાવરણ આખું અલગ છે. એટલે એવું નહીં સમજવું કે આગળના શું કહેવાય એ બધી જગ્યા પર સુમસામ પડી રહ્યા છે ને એવું બધું ઉજ્જળ થઈ ગયું હોય, એવું નહીં સમજવું કે મનુષ્ય નથી ઉજ્જળ થઈ ગયું તમે ધારી લીધું. એ ત્યાં કે વેંતર દેવો અને ત્રિયંજો પણ છે એવી જાતના એક પ્રકારે વસવાટ નગરીઓ ને જિનાલય વગેરે છે ત્યાં આગળ અકૃત્રિમ બીજા જમ્મુ એ પ્રમાણે બધી રચનાઓ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે જે ડોળેબંધી લખે છે કે આ જીવ તો આ પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયું છે. ત્યારે આપણને ભાવ પસંદ થાય કે આ કર્ણાવલીની દ્રષ્ટિએ પણ વિશ્વ કેટલું મોટું છે. દ્રવ્યાવલીમાં પોતાનું શુદ્ધાત્મા તો મોટું છે તો છે જ, પણ આ જે વચગાળામાં શી ખબર થોડું ઘણું પુણ્યના ઉદયમાં મળ્યું છે એમાં માખી ગળફામાં ચોંટે એવો ચોંટ્યો છે. ખબર નથી જીવને મરીને ઉતારા ક્યાં થશે. હજુ સાંભળો હવે, ભવનવાસી વ્યંતર અને કયા જ્યોતિષી એના સૂર્ય ચંદ્ર વગેરે જે છે ને પણ જોવામાં આવે છે આપણા જ્યોતિષી દેવ. આ હલકા દેવ કહેવામાં આવે. જે આપણે છણાવું છે કવિ અકામ નિર્જરા કરે અવંત્રિક મેં સુરતા. પછી આ જે છે વૈમાનિક દેવ. તો અહીંયાથી જયારે ઉપર વૈમાનિક દેવ ક્યાં આવે કે આ કોણ જંબુદ્વીપ છે અને સેન્ટર ની અંદર આ આપણો આવ્યો સુદર્શન મેરુ. મેરુની ઉપર એક ખાલી માથાના વાળ જેટલું અંતર છોડો અને આટલેથી વિમાન ચાલુ થઈ જશે. ખાલી એક વાળ માથાનો છોડો ત્યાંથી સ્વર્ગોના વિમાન ચાલુ થઈ જાય. એટલે વૈમાનિક દેવ કહેવામાં આવે. વૈમાનિક. આ બધા દેવોને વૈમાનિક કહેવાતા નથી. અહીંયાથી જે બધા હોય છે વૈમાનિક દેવ હોય છે. બરાબર છે? એ વૈમાનિક દેવમાં એક પહેલું સ્વર્ગ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, 11, 12. તો આ જે ત્રિયંચો જે છે, ત્રિયંચ એ કહે છે મરીને ઉપર થશે તો બોટમ થી લો ભવનવાસી વ્યંતર જ્યોતિષી. જ્યોતિષી અહીંયા ગાડી આવેલા સૂર્ય ચંદ્રના પ્રત્યાટા કરે છે. બરાબર? ભવનવાસી વ્યંતર જ્યોતિષી અને વૈમાનિકમાં કેટલે 2 4 6 8 10 ને આટલે સુધી ઉત્પન્ન થાય છે. એટલે સુધી પછી 13 14 15 16 સ્વર્ગ. 16 સ્વર્ગની પર આવે 9 ગ્રેજ્યુએટ, એની પર આવે 9 અનુશિષ્ટ, પછી સર્વાર્થ સિદ્ધિ. પછી અહીંયાથી 12 યોજન ઉપર છોડો તો ત્યાં આવી ગઈ આપણી સિદ્ધશિલા કે જ્યાં અનંતાનંદ સિદ્ધ ભગવંતો બિરાજે છે. એમના જ્ઞાનમાં અનંતાનંદ સિદ્ધ ભગવંતોના જ્ઞાનમાં જણાય છે કે અહીંયા અત્યારે આવી ચર્ચા થઈ રહી છે. અને ક્યારે કે જે વખતે એમને જ્યારે કેવલ જ્ઞાન થયું ત્યારથી એમના જ્ઞાનમાં જણાય છે કે કરોડમાં ફલાણા દિવસે ફલાણા ટાઈમે આવા પ્રકારની ચર્ચા થશે. જ્ઞાનનો મહિમા તો અદ્ભુત છે. અને સિદ્ધોએ જ્ઞાનનો મહિમા બતાવ્યો છે. આપણે નિરીક્ષણ વગેરે બહાર ધમાલ ચાલે છે. ઘણી વાર હું બોલો અત્યારે બેઠા બેઠા હું કદાચ કહી દઉં કે આની આટલી સીટો આવશે અને આટલી સીટ આટલા વોટ અને આટલા વોટ આગાહી કરી દો આગાહી કરી દો બધી અને આપી દો અને એક્ઝેક્ટ એ જ રિઝલ્ટ આવે તો શું થાય? તમે કહો શું થાય? બોલો. હા શરીરભાઈ શું થાય? શું કેવું તમારું? બોલો શું થાય? હા બોલો કે આને આટલા વોટ અને આના વોટ અને આના આટલા વોટ આ પ્રમાણે થશે. બોલો કેમ લાઈન લાગે? કેમ પેલા મળવા આવે? ગજબ કહેવાય. એ માણસો બધું જાણે છે. પહેલેથી કહ્યું ને બિલકુલ પરફેક્ટ. એક વોટ પણ આવું પાછો નહીં. જબરજસ્ત એ માણસનું નોલેજ, જ્ઞાન બધું ભવિષ્યનું આટલું જાણે છે. એ તો અમે કહીએ છીએ અહીંયા, એ તો કહીએ છીએ ને ખાલી આટલું નહીં.
આટલું નહીં, આ તો જયારે અહીંયા આ ઇલેક્શન વગેરેની તારીખે નહોતી થઈ એ વખતે ભગવાનના જ્ઞાનમાં તો જણાય છે કે કોણ જે તે ઉભા રહ્યા છે એના જન્મે નહોતા થયા, જે ઉભા રહ્યા છે એના જન્મે નહોતા થયા, ત્યારે ભગવાનના જ્ઞાનમાં જણાય છે કે આગળના ભવોમાં ક્યાં હતા, મરીને ક્યાં, અને અહીંયાથી મર્યા પછી ક્યાં જશે હજુ. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા સીટ તો અહીંયા રહી, પણ પછીની સીટ ક્યાં છે આ ભવ પછીની, એ ભગવાનના જ્ઞાનમાં તો જણાય છે. બિલકુલ પરફેક્ટ, એક ફ્રંચ માત્ર આગુ પાછું નહીં. વિચાર તો કરો. આદિનાથ ભગવાને જયારે કેવલ જ્ઞાન થયું ને એ વખતે એમના જ્ઞાનમાં જણાવ્યું કે મારીચનો જીવ આ 24માં અંતિમ તીર્થંકર થશે. એમના માતા ત્રિશલા દેવી ને પિતા સિદ્ધાર્થ, એ વખત બધું કરીને નક્કી છે કે નહીં? બોલો, આ તો મફતમાં કે મેં કર્યું બધું નક્કી છે. એ તો ઘણી વાર કહીએ છે ને કે આને શું છે કે માતા ગમે તેવી હોય તો ચાલે, અપંગ હોય તો એ ચાલે, પિતાનો ચહેરો બરાબર ના હોય તો એ ચાલે, ભાઈ પણ લૂલો લંગડો હોય તો એ ચાલે. પણ જયારે સિલેક્શન પત્નીનું કરવાનું આવે એ વખતે કહે છે કે બરાબર જોવું પડશે, ઇન્ટરવ્યુ પર જોવું પડશે. પેલામાં બધું ચાલે, ભાઈ બહેન માતા કુટુંબ બધી બુદ્ધિ. હવે કહે છે કે જેમ પેલું બધું નક્કી છે ને એમ કે છે એ પણ બિલકુલ બધું નક્કી છે, વર્ષોથી અનાદિ અનંત કાળ બધું નક્કી છે. તું શું નક્કી કર? એટલા માટે આપણે કહીએ કે તમે છોકરો જોવાનું ચાલુ કર્યું, એના માટે નક્કી તો છે, અને જોઈએ છે કે કયું નક્કી છે, જોઈએ છે એમ તો બોલીએ છીએ આપણે જોવાનું ચાલુ કર્યું એમ. હા, હજી વધે સર્વાર્થ સિદ્ધિથી 12 યોજન ઉપર સિદ્ધશીલા છે. ભાઈ જૈન દર્શન તો જૈન દર્શન છે. હા, શું? 1 લાખ યોજન ઉપર એટલે 40 કરોડ માઇલ એટલું ઉપર. હા, એ નીચેનો છે. હવે થઈ ગયું ને, એટલે હવે લખો બીજો પ્રશ્ન લખો. થઈ ગયો 4 લખાઈ ગયા ને. દેવોમાં હવન ત્રીકથી શરૂ કરી 12મા સ્વર્ગ સુધી જઈ શકે છે. દસ વાગ્યા સુધી લઈ ગયા છે, વાંધો નથી ને. કાલે બપોરે 3:30 બરાબર છે ને, સાંજે સવારનો ટાઈમ જોઈ લે. સવારે કયા ટાઈમ રાખવું છે આપણે જોઈ લો જરા. સવારે 8:30 બરાબર છે. સવારે જોઈ લો ટાઈમ, બપોરે 3:30 ટાઈમ બરાબર છે. હું એટલા માટે લઉં છું કે મારે 2 દિવસ પછી જવાનું છે, મારું વિચાર પૂરું કરીને જવાનું છે. આવીને પછી નહીં મજા આવે, થોડું બ્રેક પડી જશે ને. અને મેં અડધું પેપર પણ તમારું કાઢી દીધું છે આજે, બરાબર. સાડા 8 હા, સવારે 8 સમજી લો, સવારે 8 બરાબર. કઈ પછી ડિસ્કસ કરો. ચલો હવે આ થોડો વિષય. હા, હવે બીજું લખો આગળ, પ્રશ્ન લખો આગળ બીજો. આજે આપણે જોયું ને, અહીંયા આપણે જોયું, ધ્યાન આપજો, સંગની, ધ્યાન આપજો અહીંયા આ જોયું આપણે, સંગની પંચેન્દ્રિય કર્મ ભૂમિના એ જોયા. એના માટે મેક્સિમમ જ્યાં જ્યાં સુધી જઈ શકે એ બતાવી દીધું. હવે એને રિડ્યુસ કરવા છે, બરાબર છે. તો અહીંયા ગાડી જીવની પર્યાયગત યોગ્યતા પણ ઓછી, એલિયન્સમાં એની પર્યાયગત યોગ્યતા ઓછી. એને લખો, પ્રશ્ન લખો, અસંગની એટલે સંગની જગ્યાએ શું આવી ગયું? અસંગની પછી લખો લીટી કરીને પર્યાપ્ત પંચેન્દ્રિય, અસંગની પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયંચ મરીને, ફરીથી બોલું છું, અસંગની પર્યાપ્ત પંચેન્દ્રિય ત્રિયંચ મરીને કેટલી ગતિમાં જઈ શકે છે?
ખ્યાલ આવી ગયો તમને? જો અસંગની લખાવી ને, અસંગની લખાવી એટલે મિથ્યા દ્રષ્ટિ તો ઓટોમેટિક અસંગની એટલે મિથ્યા દ્રષ્ટિ તો હોય એટલે લખવાની જરૂર નહીં. પછી અસંગની પછી પંચેન્દ્રિય તો લખી ને, અસંગની પર્યાપ્ત પંચેન્દ્રિય. પછી કર્મભૂમિ લખવાની જરૂર નથી. કેમ? કેમ કે અસંગની પૂરી છે ભોગભૂમિમાં, જે ભોગભૂમિમાં તો સંગની મનવાળા જ હોય એટલે ભૂમિ લખવાની પણ જરૂર પડતી નથી. અસંગની હોય એટલે નિયમથી કર્મભૂમિ જ હોય. સંગની હોય તો પ્રશ્ન થાય કે કર્મભૂમિ ને ભોગભૂમિ. અસંગની લખવાની સીધી ચોખવટ થઈ ગઈ કે ક્યાં કર્મભૂમિમાં. એટલે 3 લખી આના પડી રહ્યા તમારે. કઈ સંગની જગ્યાએ શું લખવાનું? અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત. બસ અસંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ મરીને કેટલી ગતિમાં જઈ શકે છે? ચાલો 4 ગતિમાં જઈ શકે છે. 4 ગતિમાં જઈ શકે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે તો પેલા પણ 4 ગતિમાં જાય, આ પણ 4 ગતિમાં જાય કે ફરક? હા, ફરક શું છે કે પેલા 7માં જતા હતા. ખ્યાલ આવે? પેલા 7માં જતા હતા. આમાં શું થઈ ગઈ? આમાં બ્રેક વાગશે દરેક જગ્યામાં. મનુષ્યમાં પેલા બધા મનુષ્યમાં, તિર્યંશમાં બધા તિર્યંશમાં. કારણ એ પ્રમાણે બધી જગ્યાએ જવાનું હતું. દેવોમાં ક્યાં સુધી? 12માં છે. ત્યાં બધી જગ્યાએ શું થઈ ગઈ? બ્રેક વાગશે ત્યાં. તો એને લખીએ છીએ આપણે. એ તો તમે જોયું આગળ ભણ્યા હતા કે અસંગની પંચેન્દ્રિય કેટલી નરક સુધી જઈ શકે? પહેલી નરક સુધી. એટલે અસંગની છે, અસંગની આવી ગઈ, સંગની અસંગની. એનો મતલબ એ વધારે પાપ કરી શકશે નહીં, પહેલી નરકથી નીચે જવાનું. એટલે લખો, પેલું ડેશ કરીને લખો. તે પહેલી નરકથી નીચે જઈ શકતા નથી. તે પહેલી નરકથી નીચે જઈ શકતા નથી. હવે બીજું પેલામાં મનુષ્ય લખ્યું હતું, તિર્યંશ લખ્યું હતું. પેલા કરવાના મનુષ્ય લખ્યું હતું ને. હવે તમે કહો પેલામાં લખ્યું બધા પ્રકારના મનુષ્યમાં. આપણી પાસે 2 પ્રકારના મનુષ્ય છે મુખ્ય રૂપથી, ભોગભૂમિ ને કર્મભૂમિ. તો આમાં શું આવશે? કર્મભૂમિમાં. કેમ કે ભોગભૂમિમાં જશે આ કેમ નહીં જાય? દાન નહીં જાય. કેમ કે અસંગની છે, મન વગરના. એટલે દાનનો પ્રશ્ન નથી. એટલે ભોગભૂમિમાં જવાની ચોકડી. એટલે તમે આવી લખો કે તેઓ તે ભોગભૂમિને છોડીને બાકીના મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. બરાબર? હા, તે ભોગભૂમિને છોડીને બાકીના મનુષ્યમાં ઉત્પન્ન થાય. હા, બરાબર છે. અઢીથી 12 નહીં થાય. હા, બરાબર છે. પછી શું આવ્યું? તિર્યંશ. તો તિર્યંશમાં પણ શું થશે? તિર્યંશમાં ક્યાં ભોગભૂમિમાં તિર્યંશ થશે? નહીં થાય. બરાબર? તેની અંદર પણ લખે પ્રમાણે તે ભોગભૂમિના તિર્યંશને છોડીને બાકીના તિર્યંશમાં જઈ શકે છે, ઉત્પન્ન થાય છે. હવે કયું આવ્યું? દેવમાં. દેવ માટે અહીંયા નિયમ એવો છે કે એ ઉપર નહીં જઈ શકે. કેમ કે મને નથી ને પાછું, એટલે ઉપર જવા માટે એના ભાવ એટલા વિશુદ્ધ બી બનવા જોઈએ. એટલે એમાં નીચે જવા માટેનું પાપ પણ નહીં કરે. સાંભળજો, નીચે જવાના એમ ઉપર જવા માટેના મંદ કશાય પણ સામે નહીં થાય ને. એટલે એનું લોજિક એ છે કે ભવનવાસી અને વ્યંતર, બસ 2માં જ્યોતિ સિવાય નહીં જાય.
વૈમાનિકમાં તો પછી પ્રશ્ન રહ્યો જ નહીં. એટલે લખો દેવોમાં તે જ્યોતિષી અને વૈમાનિકને છોડીને માત્ર ભવનવાસી અને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે. બરાબર? એકેન્દ્રિય જીવ કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય, પરંતુ ભોગભૂમિમાં એકેન્દ્રિય જીવ હોય કોઈ જગ્યાએ થાય ના થાય. એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય જીવ તો હવે વાત આવશે. અત્યારે આપણે એકેન્દ્રિય જીવની વાત કરતા નથી. હા નહીં, એ વસ્તુ નથી. અહીંયા ભોગભૂમિના ત્રિયંશ એટલે ભોગભૂમિના ત્રિયંશ સમજો. ભોગભૂમિના ત્રિયંશ એટલે ભોગભૂમિનું સંબંધીનું પુણ્ય હોય ને એ ત્રિયંશ. ભોગભૂમિ જેમ કે ને એટલે નરકની અંદર પણ એકેન્દ્રિય જીવ છે. તો નારકીની વાત કરીએ તો ત્યાં નરક સંબંધનું જેને નામ કર્મનો ઉદય લઈને ગયા છે ને એવી રીતે ભોગભૂમિના ત્રિયંશ એટલે ભોગભૂમિ સંબંધનું જેને પુણ્ય છે ને એ ત્રિયંશ લેવા. ભોગભૂમિના ત્રિયંશ એટલે એ ત્રિયંશ. બરાબર છે? પેલા તો પ્રશ્ન નથી. ત્યાં એ ભલે એકેન્દ્રિયમાં હોય ત્યાં એ ભોગભૂમિના નહીં કહેવાય. એમ તો પછી સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન છે ત્યાં એકેન્દ્રિય છે. તો એ ખ્યાલ હોય તો એ પછી એ સિદ્ધાલયના એકેન્દ્રિય એટલે થોડુંક એકેન્દ્રિય જ કહેવાશે. સિદ્ધાલયના એકેન્દ્રિય એવું નહીં કેવું લાગે. એમ જ કહેવાય કે ભાઈ એ 3 લોકમાં એકેન્દ્રિય જીવ બધા ઠસોઠસ ભરેલા છે. બરાબર? શું ઉત્પન્ન એટલા માટે નહીં કે એની જાતિના અંદરમાં વિશુદ્ધ પરિણામ એટલે ઉપર આવવાની એનામાં એવી જાતિના ભાવો જેમ નીચે નરકમાં કેમ નથી જતા કઈ નરકથી એટલા અંદરમાં તીવ્ર કશાય નથી થતા. એવી જાતિની લેશ્ય એના મંદ કશાયના વિશુદ્ધ પરિણામ ઉપર આવવા યોગ્ય થતા નથી. એટલે નથી જઈ શકતા. એવો સ્વભાવ છે એનો. હવે લખો આગળ પ્રશ્ન. પંચેન્દ્રિય તિર્યંચ સંજ્ઞી અને અસંજ્ઞી અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પછી શું લખ્યું? સંજ્ઞી અને અસંજ્ઞી લખી ને. અને પછી અપર્યાપ્ત. તો જો ધ્યાન આપજો. આગળ જે બે જોયા ને, સાંભળજો, આગળ જે બંને જોયા એ પર્યાપ્તો હતા. એક સંજ્ઞી હતો ને એક અસંજ્ઞી હતો. પણ બંને કેવા હતા? પર્યાપ્ત. પર્યાપ્તિ પૂરી થઈ હતી. પર્યાપ્તિ પૂરી થઈ ગઈ. હવે આપણે લયા છે પંચેન્દ્રિય તિર્યંચ. સંજ્ઞીય લીધા, અસંજ્ઞી. પેલામાં એકમાં સંજ્ઞી લીધા, બીજામાં શું લીધા? ફરીથી સાંભળો, ફરીથી. પહેલામાં સંજ્ઞી લીધા, બીજામાં અસંજ્ઞી. પણ બંને પર્યાપ્ત હતા. બંને કેવા હતા? પર્યાપ્ત. હવે અહીંયા બંને ભેગા લીધા, સંજ્ઞી અને અસંજ્ઞી. પણ કેવા? આ ફરક પડી. અરે ખ્યાલ આવે? પહેલામાં સંજ્ઞી, બીજામાં અસંજ્ઞી. પણ બંને કેવા હતા? પર્યાપ્ત. અહીંયા સંજ્ઞી અસંજ્ઞી જોઈન્ટ કર્યા, પણ સામે ચેન્જ ક્યાં આવ્યો? અપર્યાપ્ત.
કે પર્યાપ્તિ પોતાની પૂરી કરી શક્યા નહીં. હવે તમને ખ્યાલ છે પર્યાપ્તિ પૂરી ના કરી શકે તો આયુષ્ય કેટલું એમનું સ્વાત્માડાનું આયુષ્ય. એટલે આ જીવો પેલાના જેટલા પણ પાપ કરી શકતા નથી. એટલે એમને જવાની જગ્યા ઓર ઓછી થઈ ને, ઓર ઓછી થઈ. હવે હા જો એમાં લખો જવાબ. અપર્યાપ્ત કઈ? હા પંચેન્દ્રિય તિર્યન સંઘની અસંગની અપર્યાપ્ત જીવો મરીને કઈ ગતિમાં જઈ શકે છે? જવાબ લખો. તેઓ માત્ર તિર્યંચ અને મનુષ્ય એમ બે ગતિમાં જ તેઓ માત્ર તિર્યંચ અને મનુષ્ય ગતિ બે જ ગતિમાં જઈ શકે છે. અને તેમાં પણ ભોગભૂમિના મનુષ્ય અને તિર્યંચ થતા નથી. બરાબર થઈ ગયું? ક્લિયર એકદમ બરાબર છે. અપર્યાપ્ત છે એટલે દેહમાં જવાનું શું થઈ ગયું? બંધ. દેહમાં નહીં જઈ શકે. એટલા અંદરમાં મંદ કષાયના શુભ પરિણામ દેહમાં નહીં જઈ શકે. નીચે નરકમાં દેહમાં નહીં જાય, નરકમાં બે ગતિ રહી. કઈ? મનુષ્ય ને તિર્યંચ. મનુષ્ય ને તિર્યંચમાં પણ ભોગભૂમિમાં પણ જશે નહીં. કેમ? કેવા છે? અપર્યાપ્ત છે ને. ભલે સંજ્ઞી હોય પણ પર્યાપ્તિ પૂરી થઈ નહીં. પર્યાપ્તિ પૂરી ના થઈ એટલે એ કહે છે કે ભોગભૂમિમાં જવાનો પ્રશ્ન છે નહીં. અને તો બાકી મનુષ્યને તિર્યંચમાં જશે તો એ કર્મ ભૂમિના મનુષ્યને તિર્યંચમાં જશે. એ આપણે અત્યારે લખ્યું છે. હવે જે બાકી રહે છે એની અંદર એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય. એની અંદર તમારે એ પ્રમાણે આવશે કે એકેન્દ્રિય જીવનું અલગથી લખીશું આપણે અને વિકલ્પત્રય જીવનું અલગ આવશે. તો એ આના કરતા પણ શું થતું જશે? પાછું હજુ ઘટતું જશે. ને પછી છેલ્લે આપણે નિગોદિયા જીવનું લખીશું. છેલ્લું આવશે ને ઘટતા નિગોદિયાનું છેલ્લું લાઈફ એ પ્રમાણે આખું સ્ટેજ આવશે. અને એ આખું પ્રકરણ પૂરું થશે. એ શું કહેવાય? તિર્યંચ ગતિમાંથી જીવ ક્યાં ક્યાં જાય એની વાત થઈ. અને એના પછી આવશે આ તિર્યંચ ગતિમાં બાકીની ત્રણ ગતિઓમાં ક્યાં ક્યાંથી તિર્યંચ ગતિમાં જીવ આવી શકે અને આવે તો તિર્યંચમાં કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય. કેમ કે એનો વિસ્તાર ઘણો મોટો છે. ક્યાં ક્યાં ઉત્પન્ન થાય એની વાત સવારના વ્યાખ્યાનમાં આપણે કરીશું. સવારનો